આજે આપણે વાત કરીશું મેન્ટલ હેલ્થની. દોસ્તો, મેન્ટલ હેલ્થના ઇસ્યુ બહુ જ વધારે જોવા મળે છે. મેં તો એક જ વસ્તુ સજેશન કરું કે તમારા જીવનમાં જે કંઈ પ્રોબ્લેમ હોય તમે એટલીસ્ટ તમારા પેરેન્ટ્સને શેર કરો. જો પેરેન્ટ્સ યોગ્ય નથી તો તમારા મિત્રને શેર કરો. અને મારા હિસાબે તો તમે પ્રોપર સાયકોલોજીસ્ટને મળો, એમને તમારી પ્રોબ્લેમ કહો, એમના સેશન્સ લે. મેં પણ સેશન્સ લીધા છે, એનાથી મને ઘણો ફાયદો થયો છે. આ વસ્તુને તમે જેટલી દબાવશો ને તમને પાછળ જતાં એટલું જ પ્રોબ્લેમ થશે. નીડર બનો, સોસાયટીને કહેવું કે મેં આ મેન્ટલ પ્રોબ્લેમ માટે જઈ રહ્યો છું, મને કોઓપરેટ કરો અને હેલ્પ કરો. તમે યોગ્ય ડૉક્ટર પાસે જાઓ. મગજના ડૉક્ટર છે, મગજના ડૉક્ટર પાસે જાઓ, સાયકોલોજીસ્ટ પાસે જાઓ. એ તમને પ્રોપર ગાઈડન્સ આપે છે ને આપશે. તમે એમાંથી જલ્દી રિકવર થઈ જશો. આ વાત તમે જેટલી દબાવશો એટલું તમારા માટે પ્રોબ્લેમ થશે. તમને લાસ્ટ ઓપ્શન સુસાઇડનું જ આવશે. અને ઘણા બધા લોકો એનાથી બચવા માટે સુસાઇડ પણ કરે છે, પણ એનો રસ્તો નથી. ઓપ્શન છે, આમાંથી બહાર આવી શકાય. મેં રિકવર થયું છું તો તમે પણ રિકવર થઈ શકો છો. જીવનમાં એન્ઝાયટી આવે, ટેન્શન આવે, ચિંતાઓ થશે. તમારી ચિંતા તમારી નથી. આપણા વગર કંઈ અટકવાનું નથી દોસ્તો. તમારા વગર કંઈ અટકવાનું નથી. જો તમને લાગતું હોય કે તમારા વગર દુનિયા અટકી જવાની છે તો 2 દિવસ રૂમમાં બંધ કરીને જોઈ લો. તમારા વગર કોઈ ભૂખ્યું રહેવાનું નથી. બધા પોતપોતાનું જીવન જીવવાના જ છે. સો એટલી બધી ચિંતા કરવાની જરૂર નથી. જસ્ટ બી રિલેક્સ, જસ્ટ બી કામ. મજા કરો યાર, લાઈફ એક જ વાર મળે. જાણો, ઘણું બધું છે જીવનમાં એક્સપ્લોર કરવા માટે. ટ્રેનમાં ફરો, દોસ્તો સાથે ફરો, ફેમિલી જોડે ફરો, જોક્સ ક્રેક કરો, નાની નાની વસ્તુમાં ખુશી મેળવો. આ નેગેટિવ વસ્તુમાં બહુ અંદર જાંચ નહીં કરો. રાયનો પહાડ નહીં બનાવો. એમાં કશું જ નથી. તમારી જ લાઈફ ધોવાશે, તમારું જ જીવન જશે. કોઈ બી નેગેટિવ ન્યૂઝ મળે, સાંભળી બહાર એનું એનાલિસિસ જ નહીં કરો. આ કેમ થયું, શું થયું, કઈ રીતે થયું, કોને કોને થાય. તમે જેટલું એના પર રિસર્ચ કરશો, એનું એનાલિસિસ કરશો, તમારા મનમાં રેકોર્ડ થતું જશે. એ સિમ્ટમ્સ પછી તમારી સામે આવશે તો તમને એવું થશે કે અચ્છા આ સિમ્ટમ્સ એટલે મને આ થયું છે. સો એ કરવાની જરૂર નથી. જાતે જાતે ડૉક્ટર બનવાની પણ જરૂર નથી. જસ્ટ લીવ ઇટ ટુ કોસ્મોસ, આ યુનિવર્સ પર છોડ દો અને રિલેક્સ રહો.